લઈ છે તમે તો લઈ देखो रोकी भाई ने ये मकसद पार्क तो गाइस बकालो આવી ગયું છે એક કઈ હેલો ગાઈસ તો તમે અમારા વિશાલભાઈ બાવીને તો ઓળખતા દેશો હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો આજ અમારે આવી જશે ભાવનગર તો આવું છું 2-3 દિવસથી પણ થોડું કામ હતું એટલે આજ આપણે નેવરા થઈ જશે આજ ક્યાં જવું આપણે કેદારનાથ જવાનું છે કેદારનાથ જવાનું છે મિની કેદારનાથ હા ઓલે પણ જવાની તો ફેર ને એટલે મિની કેદારનાથ જવાનું છે હાલો તો શૂઝ બૂઝ પહેરી નહીં તો નહીં ખાસી તૈયાર થઈ જાય હાલો હેલો મિત્રો તો હાલો આ મોટા ભાઈ કઈ બાજુ જાવેલા ઓય કેદારનાથ મિની કેદારનાથ હાલીને મોગી જાઓ કેટલું થાય 2-3 કિલોમીટર કેવું લાગે 5 કિલોમીટર જેવું થાય તે હાલીને તો જઈએ છે અત્યારે બાકી ના પહોંચી મહાદેવ બીજા કોઈને ભાઈ ઇન્ટરવ્યુમાં આવું છે ભાઈ કોઈને એક્ઝામ પાસ કરીને પછી એક્ઝામ તો પાસ થતી નથી કઈ તો ઈ ઇન્ટરવ્યુ તો કઈ આવશે નહીં ભાઈ હા તો મેં તો આમાં આવવું હોય તો અમારે ગરીબ માણસ ચેનલ છે ખોટું 2-5 જણા જો હે દર્શન કરી જાવ એટલે પછી પાસ થઈ જાવ દર્શન કરીને વાત સાંભળવાનું હાલો ગાઈસ તમે હવે હાલો હમણી આ બધા ફેંકવા બહુ મીડા ચેનલમાં અહીંથી તો હજી થોડુંક આખું છે આપણે શોર્ટકટ લેવાનો શોર્ટકટમાં આપણે શામળદાસના ગેટેથી વ્યૂ જવાનું છે અહીં નીકળશું ક્યાં પાસે આપણે નીકળીશું એમજે કોલેજ પાસે નીકળશું ને હા એમજે કોલેજ પાસે નીકળશું વળિયા હા એમજે વળિયા હાલો વાંધો નહીં જો આ છે શામળદાસ આર્ટ્સ કોલેજનો ગેટ રેડી આપણે અહીંયાથી જવાનું છે શોર્ટકટમાં અમારે શું આ બધા કોલેજ છે ને છે આ બધા એટલે બધું ભાડું જ હોય એને અહીંયા આપણે જો કે બધું આપણને ખબર ન હોય કે ગરીબ માણસને ભણ્યા નહીં ને એટલું બધું એવું થશે આજે આપણે ગાય ચેક કરીએ આકાશભાઈ સામે ગેટ બંધ છે કેમ થાય છે રોકીભાઈ ટપી શકે છે કે નહીં રોકીભાઈ ને જવાબ આવશે આજ મરદાનગી બતાવે છે આપણે જોઈએ હા ભાઈ એવું કઈ થોડું હોય કે ટપી કે તો મરદાનગી હોય બીજું એ સાબિત કરવા માટે છે કેજીએફ માં કેમ ઘસી રોકીભાઈ કેજીએફ 3 માં કેટલા સોના ચોરા લેતે છે
इसमें देखते हैं क्या ये दीवार फेंक पाते हैं या नहीं ये दीवार कूद सकते हैं या नहीं નથી इसके बेनेस से संडे છે ને એન્ટ્રી હોતી ही હાલ એમ કોણ છે કે અધીરા देखो गाइस હવે અહીંથી કેમ જાવું ગેલો બંધ છે રોકી ભાઈ આ દીવાલ પડી જાય તો કેતા નહીં દીવાલ પડી જાય કેતા नहीं विशा बोलो गाइस फाइनली ये भाई तो ठग गए हैं इसको देख थोड़ा सोचना पड़ेगा चलो उमेश भाई जाए से हमारे कश्यप भाई देखो रोकी भाई ने ये मकसद पार कर लिया है मैंने आम फीलिंग आवे तर मगे आम रोकी भाई एक डगलू उछाली रह्या छे तो आ टंकोरा नीचे है ने टंकोरा बे 3 मिनिट ऊभું રહેવાનું એટલે મનને શાંતિ મળે ચાલો આપણે ટેસ્ટ કરીએ
અમારા તો સરસ મજાના દર્શન થઈ ગયા છે ને હવે ઘર બાગુ ભાઈ ગઈ બીજું શું આપણે હોસ્ટેલ જવાનું છે ઘર તો છે નહીં અહીંયા હાલો દર્શન કર્યા ને બધાએ તો વાંધો નહીં હું માગ્યું તમે શું માગ્યું કહેવાનું ન હોય તો ગાઈસ બકાલો આવી ગયું છે કઈ ખાવું નહીં ને આપણે છે કે ને કઈ બનાવવાનું હોય તો લઈ લઈએ આગળ એમ કેવો ટમેટાનું શાક હતું સવારમાં તો માછી બનાવી નાખે આપણે હતું ને આપણે રાંધવું નથી પડતું કપડાં ધોવા પડે છે ખાલી સાફ સફાઈ કરવી પડે છે બીજું બધું થઈ જાય છે ચાલો ગાઈસ તો હવે અમે જઈએ છીએ હોસ્ટેલ હાલો ગાઈસ તો તમે અમારા વિશાલભાઈ બાવીને તો ઓળખતા જશો ભાઈનું અત્યારમાં અહીંયા પાર્ક બનાવેલું છે ભાઈ મને રાતો સમયથી કહેતા હતા કે એકવાર અમારા પાર્કમાં આવો એકવાર આવો પણ હમણાં ટાઈમ ન રહેતો કે એકચ્યુઅલી તો યુનો એટલે આવતા નહીં તો આજ હવે જવાનું તો આવી પાસે તો પહોંચી જશે પણ હજી આમ ટાઈમ નથી રહ્યો જવાનો એ જો આડા આવ્યા છે અત્યારે મેં કહું અત્યારે આવો ચા પાણી પીતા જાઓ તો હવે અમે તો પાર્કિંગમાંથી જઈને વ્યા જાઉં ખાલી પાર્ક દેખાડું તમને ક્યાં છે વિશાલભાઈ તમારો પાર્ક આવડો આ ટેસ્ટ કરતો છે કેટલાનો બનાવ્યો હોય છે આ બજેટ નહીં પૂછવાનું ઇન્કમ ટેક્સ ની રેડ પડી જાય ઓ જો ગાઈસ તો આ પાર્ક એનો છે ફોર વ્હીલ તમારી પડી કે નહીં કસ્ટમર હોય કે કસ્ટમર આવેલા છે ને તો ગાઈસ તો આવડા મોટા પાર્કના માલિક આપણે યારે હાલીને આવે છે અને કોઈ મોટા નથી આવી જો અહીંયા એવડું બને આપણે તો હું 10 રૂપિયા આવી જાય તો હું તો કોઈને બોલાવું નહીં એટલે આપણે વાહે એટલે છે હું જો ગાઈસ તો પાર્ક જો ખાલી બીજું કઈ નહીં વાહ વિશાલભાઈ વાહ ધન્ય છે તમને આવું હોવું તો હાલો ગાઈસ તો હવે અમે જાય હવે બહુ પછી બહુ વિનાન ન કરાય બહુ શું છે હાલો ગાઈસ તો હવે ફાઇનલી પહોંચી જાય છે અમારી બોર્ડિંગ જો અમારી બોર્ડિંગ આવી જશે હવે ઘડીક આરામ કરી જવાનો છે પછી ઘર ભેગીના થઈ જવાનું છે આપણે